હાથે કરીને બહુ દુઃખી નહોતો. અમારામાં તમારામાં બધી બહુ માણસો. અમારે એક સાધુ, એને ક્રિકેટમાં બહુ રસ. એમાં ભારત પાકિસ્તાનની મેચ અને બરોબર ભારત હારી ગયું. તે વળતે દી ખાય નહીં. મેં કીધું ભાઈ તમે ખાય એટલો, પણ મને કે ભારત હારી ગયું. મેં એ તો હારતું જ હોય. મેં કીધું ઘણી વાર વારે વાર કે આપણે થોડા જીતતી. મેં કીધું અને ક્રિકેટનું મેદાન છે, એમાં બીજું છે હું ભાઈ. ક્યારેક આપણે જીતતી, ક્યારેક એ જીતે, એ તો હાલ જ કરતું હોય. એટલે આવું ખોટા માણસો ડિપ્રેશનમાં બહુ આવ્યા કરે છે નાની નાની બાબતોમાં. થોડુંક હળવું ફૂલ થઈને રહેવું હોય તો રામના ગુણ મારે ને તમારે બધાએ શીખવા. મેં આજે સમાજનું ચિત્ર જોયું કે તમે વાના હારા કર્યા હોય તો એ માણસોને યાદ નથી રહેતા. એક વાનું કંઈક મોડું થયું હોય એ માણસોને મરતા સુધી ભૂલાતું નથી. આ સમાજ આખાનો બહુ મોટો રોગ છે. પરિવાર હોય તોય ભલે, કુટુંબ હોય તોય ભલે, સમાજ હોય તોય ભલે, તમે 100 વાના હારા કર્યા એ માણસને યાદ નથી રહેતા. એક કંઈક ભૂલ જરાક થઈ નાની એવી તો એ માણસને એટલી બધી લાગી આવે છે, ન પૂછો વાત. આ દુઃખી થવાનું કારણ છે. અને એટલા માટે રામનો આ ગુણ મારે તમારે શીખો. રામને ગાદી સોંપવાનું નક્કી કર્યું. આ બાજુ આખી અયોધ્યાને ખબર પડી, રાજીના રેડ થઈ ગઈ. પણ એ સમયે એક મંથરાને આ વાત ન ગમી. અને મંથરા કૈકેયીની સાથે આવેલી દાસી હતી, એના પિયરથી સાથે આવેલી દાસી. મંથરાએ જઈને કૈકેયીને કીધું કે તમે સૂતા છો આરામથી? ઉત્તિષ્ઠ મૂઢે કિમ શેષે ભયમ ત્વામ અભિવર્ધતે. તું આ શાંતિથી સૂતી છો શું? આ ભય તારી તરફ ચાલ્યો આવ્યો છે. ચલમ હિ તવ સૌભાગ્યમ, તારું સૌભાગ્ય ચલાયમાન થઈ રહ્યું છે. નદ્યા સ્ત્રોત ઇવોષ્ણ કે. કઈ જાગ્યા છે. પૂછું શું છે? તો કે કાલ રામનો રાજ્યાભિષેક થવાનો છે. કઈ કે છે કે રામનો રાજ્યાભિષેક થાય તો એ તો આનંદની વાત છે, એમાં તો એટલી બધી દુઃખી હો કરવા થાજો. કૈકેયીએ પોતાના ગળામાં પહેરેલા સોનાના ઘરેણાઓ ઉતારી અને મંથરાને ભેટમાં આપ્યા છે. કૈકેયી કહે છે કે રામમાં અને ભરતમાં હું ભેદ નથી સમજતી. યથાવે ભરતો માન્ય તથા ભૂયોપી રાઘવ. જેટલા મને ભરત વાલા છે, મારો દીકરો ભરત વાલો, ઈથી પણ વધારે મને રામ વાલા છે. યથાવે ભરતો માન્ય તથા ભૂયોપી રાઘવ. ભૂય એટલે વધારે, એનાથી પણ વધારે મને રાઘવ વાલા છે. રાજ્યમ યદિ હિ રામસ્ય ભરતસ્યાપી તદહિ તદા. જો આ રામનું રાજ્ય છે તો એ ભરતનું પણ રાજ્ય છે ને. ગુણવાન હોવાને કારણે રામ જ યુવરાજ પદને અધિકારી છે, કૈકેયી બોલી. અને ત્યારે આવડી આ મંથરા કહે છે કે તમને તમારા હિતની ખબર નથી પડતી. રામ રાજા થશે એટલે કૌશલ્યા રાજમાતા થશે. અને પછી રામના પુત્ર રાજા થશે, એના પુત્ર થશે. તમારા ભરતનું પાનું બિલકુલ કપાઈ જશે. તમે રાજમાતામાંથી જતા રહેશો. અત્યારે તો તમે વાલી પત્ની છો દશરથની, એટલે તમારું બધું માન સન્માન છે. કાલ સવારે કૌશલ્યા રાજમાતા થશે, તમારું માન ગૌરવ બધું અણાઈ જશે. અને કૈકેયીને કહે છે મારે કાંઈ વાંધો નથી, રામ રાજા થાય કે ભરત, હું કાંઈ દાસી મટીને રાણી નથી થવાની. હા, હું તો તમારા માટે કહું. આ બાયુને ચડાવતા બહુ આવડે. હા, તમે જો તમને મોટા મોટા મૂછિયાળાઓને કેવા ચડાવી દે. એને આમ એટલું કરુણ ભાવે વાત કરે ને આમાં પાસું એટલું બધું નાખે મોટું જબરું, એટલે ભલા એમાં તમારે ધૂણતા થઈ જાય. એટલે મંથરાએ એટલું પાસું નાખ્યું, કૌશલ્યાના તમારે દાસી થઈને રહેવું પડશે ને ખૂબ કહ્યું. તો કે છે મારે શું કરવું? તો કે તમારા 2 વરદાન માગવાના છે, એ તમે માગી લો. અને 2 વરદાન માગવામાં, એકમાં રામ 14 વર્ષ વનમાં જાય અને બીજા વરદાનમાં ભરતજીને ગાદી મળે એવું વરદાન માગો. અને કહે છે કે તમે કોપ ભવનમાં જઈને રિહાઈ જાઓ. રાજાઓને પહેલાં રાણીઓ જાજી રહેતી ને, એમાં એકાદી તો રિહાણી જો, એટલે એક ભવન સ્પેશિયલ બનાવવામાં આવતું હતું. રિહાણી હોય ને એમાં જઈને બેહે, રાજા અહીંયા જઈને પછી મનાઈ આવે. આ સારું તમે એકમાં આવી ગયા, 10 બાય 10 ની એક રૂમ, એમાં પછી આ કોપ ભવન ક્યાં બનાવું? એટલે આવડ્યા કઈ કોપ ભવનમાં જઈને
આ મંથરાએ બધું શીખવાડ્યું. જો વાળ વીખી નાખજો, કાળો હાડલો પહેરજો, સાડી કાળી પહેરી લેજો, ભૂમિ ઉપર હોઈ જાજો, રાજા લાઇટ બાઇટ બધી બંધ રાખજો ભવનની, અને રાજા આવે ને બોલાવે ને તો બોલતા નહીં. વરદાન માગવાનું કહે તો પેલા રામના હમ ખાઈને પછી વરદાન માગજો. બધું પાકે પાયે આ મંથરાએ શીખવાડી દીધેલું. કુસંગી માણસ છે ને એ તમને પાકે પાયે બધા પાઠ ભણાવી દે. એનાથી બહુ સાવધાન રહેવું. કઈ જઈને સૂઈ ગઈ. દશરથ રાજાને વાલામ વાલી પત્ની કૈકેયી, 350 રાણી દશરથ રાજાને હતી. એમાં સૌથી નાની ઉંમરની રાણી આ કૈકેયી વધારે વાલી. એટલે રામ રાજ્યાભિષેકના સમાચાર દેવા માટે સૌથી પહેલા દશરથ રાજા કૈકેયીના ભવનમાં આવ્યા. કૈકેયીને ભાળી નહીં, કોપ ભવનમાં ગયા, અંધારું. કૈકેયીને જગાડે, અને જગાડીને દશરથ રાજાએ વાત કરી. અને ત્યારે કૈકેયી આ વરદાન માગ્યા. દશરથ રાજા કહે છે કે હું રામના સોગન ખાઈને કહું છું, તારે જોઈએ તે વરદાન માગી લે. અને રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. આ ચોપાઈ અહીંયા દશરથ રાજા બોલ્યા છે. અને ત્યારે કૈકેયીએ 2 વરદાન માગ્યા. અને ત્યારે દશરથ રાજા થડિયા કપાયેલા ઝાડું જેમ હેઠું પડી જાય એમ દશરથ રાજા ભૂમિ ઉપર મૂર્છિત થઈને ઢળી પડ્યા. મૂર્છા વળી પછી દશરથ રાજા ઊભા થઈને કહે છે કે હે કૈકેયી, તારો ભરત ભલે ગાદીએ આવે પણ મારા રામને તું વન ન દે. રામ મારો પ્રાણ છે, રામ વિના હું જીવી નહીં શકું. તારો ભરત ભલે ગાદીએ આવે પણ તું મારા રામને વનવાસ ન દે. આજ એક રાજા દશરથ, રામના પિતા, એની પત્ની આગળ કરગરે છે. દશરથ રાજાએ એવું કહ્યું કે હું તને હાથ જોડું છું, હું તારા પગ પકડું છું, હું મારું મસ્તક તારા ચરણમાં મૂકું છું કે તું મારા રામને વનવાસ ના દે. આમ બહેનોનું હૃદય બહુ કોમળ હોય, પણ જ્યારે કઠોર થાય ને તેથી દશરથ જેવા રાજાને પણ ઝુકાડી દે. એ એનામાં શક્તિ છે. અને દશરથ રાજા આજ એક ભિખારી કેમ કોઈ શ્રીમંત આગળ કરગરતો હોય એમ દશરથ રાજા કૈકેયી આગળ કરગરતા કે કૈકેયી તારો ભરત ભલે ને ગાદીએ આવે, વન નો દે મારા રામ.